કાંકરેજ તાલુકાના ખીમાણા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે તાલુકા હેલ્થ ઓફિસર પિયુષભાઈ ચૌધરીનો ભાવવંદન કાર્યક્રમ યોજાયો. કાંકરેજ તાલુકામાં છેલ્લા 3 વર્ષ સુધી સતત પ્રયત્નશીલ રહી કાંકરેજ તાલુકા હેલ્થ ઓફિસર તરીકે ફરજ બજાવતા બાહોશ યુવા અને નિષ્ઠાવાન અધિકારી ડોક્ટર પિયુષભાઈ ચૌધરીનો ભાવવંદન કાર્યક્રમ યોજાયો હતો અને સૌપ્રથમ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમ ખુલ્લો મૂકાયો હતો અને ઉચ્ચ અભ્યાસ માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં જતા ડોક્ટર પિયુષભાઈ ચૌધરીને ફુલહાર અને સાલ ઉડાડી પુષ્પગુચ્છ મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું. જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો ડોક્ટર પિયુષભાઈ ચૌધરી પોતે ઉચ્ચ શિક્ષણ અભ્યાસ માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 3 વર્ષ માટે સરકારના ખર્ચે જઈ રહ્યા છે. ત્યારે કાંકરેજ તાલુકાના દરેક પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના કર્મચારીઓ, જેમાં સિરોહોરી સામૂહિક આરોગ્ય કેન્દ્રના અધિક્ષક ડોક્ટર ગોહિલ, કંબોઈ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ડોક્ટર ભાટિયા, કાંકર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ડોક્ટર વિજય ચૌધરી, ખીમાણા સામૂહિક આરોગ્ય કેન્દ્રના ડોક્ટર દ્રષ્ટિ ચૌધરી અને કાંકરેજ તાલુકાના ઇલેક્ટ્રોનિક્સ અને પ્રિન્ટ મીડિયા મિત્ર પણ ખાસ કરી ઉપસ્થિત રહ્યા હતા અને ડોક્ટર પિયુષભાઈ ચૌધરીને ઉચ્ચ અભ્યાસ માટેની શુભેચ્છાઓ પાઠવી. તમામ ઉપસ્થિત કર્મચારીઓ દ્વારા ડોક્ટર પિયુષભાઈ ચૌધરીની કામગીરીને બિરદાવી અને ધ અલ્ટિમેટ દૈનિક પેપરના તંત્રી પ્રહલાદભાઈ વ્યાસે તેમનો એક અનુભવ જાહેરમાં જણાવ્યો, જેમાં એમના કોઈ સંબંધીને હાર્ટ એટેક આવ્યો, જેમાં માત્ર 23 મિનિટમાં સારવાર મળી રહે તેવું કામ કર્યું હતું. જો કે આ સંજોગોમાં ઘણા લોકોને વેઇટિંગમાં રહેવું પડે છે. ત્યારે હવે કાંકરેજ તાલુકા હેલ્થ ઓફિસર પિયુષભાઈ ચૌધરી પોતે પણ કાંકરેજ તાલુકાના વતનની લાગણી અને માંગણીઓ માટે હરહંમેશ આગળ આવી લોકોના પ્રશ્ન હલ કરવા માટે ખૂબ જ જાણીતા છે. ત્યારે હવે ક્લાસ 1 અધિકારી બની સમગ્ર ગુજરાતમાં કાંકરેજ તાલુકાનું નામ રોશન કરે તેવી હાર્દિક શુભેચ્છા પાઠવી અને સૌ કોઈ લોકો સાથે ભોજન ગ્રહણ કરી છૂટા પડ્યા. કાર્યક્રમનું સંચાલન મનુજી રાઠોડ, મહેન્દ્ર જોશે અને પરેશભાઈ જોશે કર્યું હતું.